હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ મોહિત કા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે। આપણે સૌ પ્રથમ પહેલાં એક પિઝાનો રોટલો લઈ આવીશું, બટર લઈ આવીશું, ચીઝ લઈ આવીશું, પનીર લઈ આવીશું। પનીર બધું લાવીને આપણે ડુંગળી છે, કેપ્સિકમ છે, બધું આપણે કટ કરી નાખીશું। કટ કર્યા પછી આપણે પીઝાના રોટલાની ઉપર પહેલાં સોસ લગાવી દઈશું। સોસ લગાવીને પછી આપણે એની ઉપર બટર પહેલાં લગાવી દઈશું। બટર લગાવ્યા પછી આપણે ડુંગળી કેપ્સિકમ બધું એડ કરી દઈશું। એડ કર્યા પછી આપણે બધું ચીઝ છે, પનીર છે, બધું છીણી નાખીશું। પછી આપણે રેડી કરી દઈશું પીઝા રેડી થઈ જાય પછી આપણે નોનસ્ટિક તવીની ઉપર આપણે મૂકી દઈશું। બટર નાખ્યા પછી આપણે પીઝા આપણો રેડી થયેલો પીઝા આપણે તવીને ઉપર મૂકી દઈશું અને એની ઉપર ઢાંકણું ઢાંકી દઈશું। આપણે 5-10 મિનિટ આપણે રહેવા દઈશું પીઝા। પછી પીઝા આપણો રેડી થઈ ગયો છે। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ક્લિક કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ। થઈ ગયો છે રેડી। પછી આપણે પીઝા બહાર કાઢી લઈશું અને ખાઈશું।